કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું પાછું એક મારા જબરદસ્ત વિડીયોની અંદર. હા હાય, વિડીયો તો મસ્ત આવે છે. હા, હું દાગું જ છું મસ્ત, એટલે સારો જ આવે. તો અત્યારે તમે મારું બેકગ્રાઉન્ડ જોઈને સમજી શકો છો કે હું ક્યાં છું. अरे कहना क्या चाहते हो? તો હું અત્યારે છું કેશોદ. પડતા પડતા રહી જાય. આ લોકો પણ વ્લોગમાં લેતા નથી. એ લોકોને એમ છે કે અમે ફેમસ થઈ જાવ. અહીંયા અમને ગણીને 3 વ્યૂ આવે ને, એક વ્યૂ મારો હોય, એક વ્યૂ અનો હોય અને એક વ્યૂ ખબર નહીં પણ એક વ્યૂ હોય. શાબાશ. તો આની પહેલાના વ્લોગમાં જે આપણે કીધું હતું કે કોને જાજા વ્યૂ આવશે, તો આ ભાઈએ એના વિડીયોમાં કીધું હતું કે ભાઈ જેને વધારે વ્યૂ આવશે એ પાર્ટી નહીં આપે, ઓછા વ્યૂ વાળા આપશે. એવું કીધું એવું એ કીધું જ નતું. बेटा तुमसे ना हो पाएगा. ફાકા મૂકમાં પાર્ટી જોઈએ તો બોલ ડાયરેક્ટ આવો. હલો જતું કરતી હોય તો મારે એના કરતા વધારે વ્યૂ, કેટલા એટલે આવ્યા કે મારે 40 something. મારે 4 વ્યૂ આવ્યા પણ હું હજી નવો હું એટલે મારે 10 ગુણા ઓછા હાલે. ના ચાલે, મારે 4 40 વ્યૂ આવેલા છે. 4 વ્યૂ કઈ ઓછા કહેવાય? તમે એક જોજો મારો વિડીયો. અને હું લિંક નાખી દી ડિસ્ક્રિપ્શનમાં, તો વાંધો નહીં, જોઈ લેજો. હાલો તો થોડું ગામમાં કામ છે તો એ પતાવી લઈએ પેલા. હાય હાય, વાળ મારા બહુ મસ્ત થઈ ગયા છે, બીજું તો કયું કરે. વાંધો નહીં, ચલો નિરાતે ગામમાં મળીએ. ફાઇનલી આ ભાઈ છે કે જે આપણે આ ગાડી ઉપર એ ખોટો ફોનમાં નહીં, ફોનની આ ગાડી ઉપર લઈ જવાના છે, કારણ કે આ ગાડીમાં તો હજી કવર ચડાવેલું છે, એટલે આ ગાડી હા નહીં રહેવા દે એ ખોટી રહેવા દે. અટાણે આપણે આ ગાડી લઈને જઈશું અને જોઈશું કે રસ્તાનો માહોલ કેવો છે. ચલો રસ્તાનો માહોલ દેખાડું તમને. ચલો ले जाए जाने का हवाएं हवाएं ले जाए तुझे कहाँ हवाएं हवाएं बेगानी है ये बागी તો તમે જોયું કે આપણે આ બધી ટૂથપેસ્ટ લઈને ટૂથપેસ્ટ છે ને એમાં આટલી બધી ટૂથપેસ્ટ લઈને જઈ રહ્યા છીએ ડિલિવરી બોય તરીકે. અટાણે મને ડ્યુટી આપેલી છે ભારતભાઈએ, તો આપણે ડિલિવરી બોય તરીકે જઈએ છીએ અને ટ્રાફિક બહુ છે, તો નિરાતે આગળ મળીએ. दुआ में याद रखना मेरे जिक्र का जुबां पे स्वाद रखना दिल के संदूकों में मेरे अच्छे काम रखना. જે પ્રોડક્ટની ડિલિવરી કરવા આવેલા હતા એની ડિલિવરી કરી દીધી છે અને એ ભાઈ ક્યાંક બહાર ગયા છે, તો આપણે થોડીક વાર પછી મળશે એમ કીધું છે. હોય કેમ ખરાબ આવે છે? હા ચોક્કસ, કંઈ વાંધો નહીં. તો ચાલો હવે નિરાતે આગળ મળીએ. નિરાતે આગળ મળીએ. હજી જાજુ બધું કામ બાકી છે, તો એ પહેલાં પતાવી લઈશું, પછી જઈએ ઘરે. તો કેમ છે મિત્રો? કેમ ના હોય, કેમ હોય તો લ્યો, બસ એ કરી લ્યો. માખી હતી ને માખીને મારી નાખી પાર્થભાઈ. તમે કારની અંદર એક મિનિટ, મારો ફોન આવે છે હમણાં, એક મિનિટ. તો મિત્રો પાછો આવી ગયો છું હું આ ભાઈ પાસે, અને એ ભાઈને પેટ્રોલના ધુવાણા કરવાની એટલી મજા આવે છે કે મારે બારોબાર કંઈ કામ નથી તો પણ મને બારોબાર ઘસેડી જાય છે. તો એ કોઈ દેખાય અહીંયા, તો અહીંયા દેખાય, જોઉં તમે શું અહીંયા પાછળનો નજારો દેખાતો હતો. તો આપણી કાર છે, આ બાઇક છે. ટાટા. તો આપણી બાઇક છે અને મેં તમને જેમ કીધું એવી રીતે કે બારોબાર કંઈ કામ નથી તો પણ આ ભાઈ ખોટા અમને લઈ જાય છે આટો મારવા. તો વાંધો નહીં, આપણે આટો મારી આવીએ, એવો કંઈ ઘમંડ નહીં, કારણ કે આપણી મજા આવે છે. એનું બરે છે, આપણું થોડું બરે છે, કંઈ વાંધો નહીં. ચલો તો નિરાતે મળીએ. એ બંધ થઈ ગઈ, ગાડી બંધ થઈ ગઈ, ટીચુક વાગ્યું. ઓકે હાલો હવે થોડી વાર ગીતો બીતો સાંભળીશું. जोगन बन के આવું કંઈ હોય તો બીક લાગે. આમાં કોણ હમણાં એવું છે કે અડી જાય ભાઈ. इससे मेरे हो जाऊं बदनाम सांसों की माला में सिमरूं मैं तेरा नाम
સિંગલ થઈ ગયું. अपने मन की बना और तेरे मन की राम सांसों की माला में सिमरूं मैं तेरा नाम सांसों की माला में सिमरूं मैं तेरा તો કેમ છે મિત્રો? આ ભાઈને ઓલી વખતે જે નહોતું મળેલું, આપણા નેક્સ્ટ વ્લોગમાં તમે જોયું હતું કે આ ભાઈને એક વસ્તુ નથી મળેલી, એ વસ્તુ ગોતતા અત્યારે આવેલા છે. અને મને લાગે છે કે અત્યારે આ સમયે એ ભાઈને એ વસ્તુ મળી ગઈ હશે. તો એ ભાઈ અટાણે મને દોડાવી રહ્યા છે, તો આપણે જોઈએ કે શું એને મળેલું છે. તો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો આગળ. અરે આગળ પનોતી તો ફાઇનલી મિત્રો રાતના 8:30 જેવું થઈ ગયું છે. 8:30 જેવું થઈ ગયું છે. અને હવે આ ભાઈને ઘરે જવું છે દીવાબત્તી કરવા. કારણ કે એ જે મકસદથી આવેલા હતા અહીંયા, જે આપણે પહેલાં એક વ્લોગમાં નાખેલું હતું કે એક વસ્તુ એ ગોતી રહ્યા હતા ને એને મળવાનું હતું ને પછી નહોતું મળેલું, તો એ મકસદથી જે આવેલા હતા એમને એ મળી ગયું છે અને એ બહુ ખુશ થઈ ગયા છે. એટલે અટાણે હવે જ્યારે ઘરે જઈને એ દીવાબત્તી કરશે. ફોટો તો હવે અટાણે રહેવા જ દો, મારી ઓડિયન્સ ખોટું એમની બતાવીએ. તમે જોવ એમની ફોટો દેખાડે છે એકનો કે જેના કારણે ભગત બની ગયો છે હવે. તો તમે જોવ. અને બાકી તો હવે અહીંયા બીજું કંઈ છે નહીં. હવે સીધા ઘરે જઈ ફેસ નહીં કરાવી શકીશું જરાક. જો અહીંયા બાજુમાં છે, આ નીચે દેખાઈ ગયું. આ ભાઈ તો ઈ જ છે. કંઈ વાંધો નહીં. તો હવે આપણે જાણવા માટે તમે મને કોમેન્ટ કરી દેજો, તો આપણે એને કહેશું કે એનું ફેસ તમને દેખાડે. અને બાકી બીજું કંઈ તો નહીં, વળે નિરાતે મળશું અને આ વ્લોગને અહીંયા જ પૂરો કરશું. તો ચાલો નિરાતે મળીએ. બાય બાય.